યુસીસી એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ, સમાન નાગરિક સંહિતા ભારતની અંદર 13 કરોડ આદિવાસીના જે અસ્તિત્વની ઓળખનો એક પ્રશ્ન ઉભો થશે જો આદિવાસી સમુદાયની અંદર લાગુ કરવામાં આવશે ત્યારે. અને બીજો, આદિવાસી સમુદાય એ આદિકાલીન સંસ્કૃતિ, પરંપરા, પ્રાચીન સભ્યતાને વરેલો આદિવાસી સમુદાય છે. તો એમને પોતાના અસ્તિત્વની ઓળખના પ્રશ્ન ઉભા થશે ત્યારે આદિવાસી સમુદાયને આગળ લાવવા માટે કોણ પ્રયત્ન કરશે? અત્યારે વર્તમાનની અંદર ગ્રામ સભા રૂઢિગત પ્રથા આપણી જે પ્રચલિત હોવા છતાં, અત્યારે ગામ દીઠ લાગુ હોવા છતાં ગામડાઓને બેદખલ કરવામાં આવી રહ્યા છે, ગામડાઓ વિસ્થાપન કરવામાં આવી રહ્યા છે, સંસ્કૃતિ વિનાશના આરે થવા જઈ રહી છે. તો જો યુસીસી લાગુ કરવામાં આવશે ત્યારે આપણા જળ જંગલ જમીનના જે અધિકાર છે એ છીનવાઈ જશે આપણા. એના માટે આદિવાસી સમુદાય આજ રોજ તારીખ 7/4/2025 ના રોજ આજે નસવાડી ખાતે મામલતદારને આવેદન પત્ર આપીને વિરોધ કરીએ છીએ. અને જો આ નિર્ણય તાત્કાલિક બંધ કરવામાં નહીં આવે તો ભારત બંધનું એલાન પણ કરવામાં આવશે કે આદિવાસી સમુદાય દ્વારા. જેથી અમે આજે જે વિરોધ નોંધાવ્યો છે એ આદિવાસી સમુદાયના જે પ્રતિનિધિઓ છે એ પ્રતિનિધિઓ પણ આદિવાસી સમુદાયને સંબોધન કરીને એમના જે અસ્તિત્વના પ્રશ્ન છે અને યુસીસી આદિવાસી સમુદાયમાંથી બાકાત રાખવામાં આવે તે માટે આગળ આવવું પડશે અને રસ્તા પર આવવું પડશે. અને જોહાર, જય આદિવાસી.